દાડમ ખાવા છે? કેમાં ખાવાના? એમાં ખાવાના? બે લાવી? બે લાવી? મમ્મી આ એની મમ્મી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ બધાને તૈયાર થઈ ગયા છીએ અને આપણે દુકાન ખોલવાની વાર છે. અત્યારે કેટલા વાગ્યા? તો હવે 8 થયા છે. આમાં જો ઓલી ગોટલી કાલના બ્લોગમાં બતાવ્યું હતું ને, ગોટલી મુખવાસ બનાવવાનો આવું કંઈક તૈયાર કરી નાખ્યું છે. જો પછી એની પ્રોસેસ શું હોય તો કઈ પણ ખબર નથી. અને પીએનસી બેન જો હોતાસ જો હોતીસ સગાઈ. તો મિત્રો આપણે દુકાનમાં આવી ગયા ને આ બધું આપણે હજુ બહાર આપણે કાપડ મૂકવાના છે. તો ફટાફટ પેલા આપણે બધું ગોઠવી નાખીએ અને સાફ સફાઈ થોડી કરી નાખી નીચે. અને મીરા ને આજ મજા નથી ઉતી છે અત્યારે. આપણે એકલા અત્યારે આપણે કરી નાખીએ તો બધું આપણે પેલા ગોઠવી નાખીએ. તો મિત્રો આપણે બધું કમ્પ્લીટ ગોઠવી દીધું. નીચે આપણે પોતું મારી દીધું અને બહાર જો કાપડ આપણે ગોઠવી દીધા. તો મિત્રો આપણે અહીંયા જૂના ઘરે આવતા રહીએ છીએ આટો મારવા. કેટલા ટાઈમથી આપણે અહીંયા નતા. અહીંયા હું પીએનસી ને નીરા. પીએનસી બેન જો અહીંયા રમે. જો ભાઈ જો મીરા જો અહીં બેઠી. આ ઈસકો નાખે છે પીએનસી ના બેઠી છે. ને મિત્રો આપણે અહીંયા જે બાવળ હતા ને તે પેલા આપણે કાપતા હતા. આગળના વ્લોગમાં આપણે ચડાવેલા છે. જો આપણે અહીંથી હવે કાપી નાખ્યો બાવળ આવડો. અને એક બાવળ જો અહીંયા છે સોલું ઠુંગું આવડો, એ આપણે કાપી નાખ્યો. એ બાવળના જો લાકડા અહીંયા છે અડધા અને બીજા આપણે આ સાઈડ મૂક્યા છે થોડા. જાય ક્યાં પીડા અહીંથી હાવ કાપી નાખ્યું, ખુલ્લું કરી નાખ્યું અહીંથી. હવે જો આ એક લીમડો રાખ્યો અહીંયા, સાયો થાય ને એટલે આવું બધું છે. અને વરસાદ આવી ગયો ને તે જો આપણા બગીચામાં ખળબળ ઉગી ગયું છે. અહીંયા 2 ફૂલ ઉગી ગયા. જો આ બધા ફૂલ ઉગી ગયા. પીએનસી બેન જો અહીં રમે. પીએનસી દાડમ ખાવા છે? હે પીએનસી ખાવા છે દાડમ? દાડમ ખાવા છે? કેમાં ખાવાના? એમાં ખાવાના? તો મિત્રો આપણે અહીં ક્યાં દાડમ ઉગ્યા છે હું તમને બતાવું. અહીંયા છે ઓલી સાઈડ છે અહીં ક્યાં સૂર્યા દાડમ. અને અહીંયા એક ફૂલ છે દાડમ. તો પીએનસી મેરા દાડમ લેવા જાય છે. સામું જોવે છે પીએનસી. અહીં મીઠો લીમડો છે. જો હજુ આ નાનો અમથો જ છે. આપણે રોપ લાવ્યા હતા એનો, એટલે દોરી હલવાની કે નહીં, કપડા સુકવવાની દોરી. આપણે રોપ લાવ્યા હતા મીઠા લીમડાનો, હજુ નાનો અમથો છે, બહુ મોટો નથી. મીરાની અહીં કે કઈક ગયા છે લેવા દાડમ, એટલા બેગ છે. પીએનસી દાડમ લાવી લાઈ કેવું છે. જો દાડમ લેતા પીએનસી 2 લાવી? બે લાવી? મમ્મી આ એની મમ્મી છે. પાકું છે. આ હું એની મમ્મી છે. હે તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી દીધો, ચા પાણી પી લીધા. આપણે દુકાન ખોલી નાખવી. આ બધું આપણે વ્યવસ્થિત ગોઠવી નાખવી. પેલા હજુ આપણે બહાર કાઢવાનું બાકી છે. ખાટા તો આપણે ટાળી દીધા છે, તો ફટાફટ પેલા આપણે બધું બહાર કાઢી નાખવી. ક્યાં ગામમાં જશો? હે પીએનસી હે મમ લેવા જાશો? મમ લાવીશ ને મારા હાટું? હું લાવીશ? હું લાવવાનું? મમ લાવવાનું? હું લાવીશ મમમાં? ખલેલા? કેટલા લાવીશ? એટલા બધા? તારે શું ખાવાનું? ખલેલા? હે પીએનસી ખલેલા લાવીશ? હે પીએનસી મારા પપ્પા બે ગામમાં જાય છે, એને તૈયાર કરવાની. તૈયાર તો છે ટકાળી જો, એટલે ટકામાં વાળા આવી ગયા. કા ટકાળી નહીં હવે? કા સોટી લેવાની ને અહીંયા ક્યાં પહેરવાનું? અહીંયા પહેરવાનું.
તો મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે અને મેરે અહીં ક્યાંક રસોઈ બનાવે છે. કેનું શાક બનાવે? શાક તો બની ગયું છે અને આ સંભારો અને બાજરાના રોટલા છે. આમાં ઘઉં છે ને ઓલા બાજરાનો રોટલો. તો મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે અને મેરે અહીં ક્યાંક રસોઈ બનાવે છે. કેનું શાક બનાવે? શાક તો બની ગયું છે અને આ સંભારો અને બાજરાના રોટલા છે. આમાં ઘઉં છે ને ઓલા બાજરાનો રોટલો. મિત્રો આપણે આજનો વ્લોગ કરવી છે અહીંયા પૂરો. તો મળીએ આપણે નવા વ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.